રાજકોટ જિલ્લામાં આવતા તમામ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, જે મોટા રોડ નેશનલ હાઈવે અથવા આપણું આરએનબી ડિપાર્ટમેન્ટ મેનેજ કરતો હોય છે, આ તમામ રોડ ઉપર ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની મિટિંગ્સ સમયાંતરે યોજાતી હોય છે. અને આ મિટિંગ્સમાં આ વસ્તુ ધ્યાને આવી છે કે ઘણા બધા ઔદ્યોગિક એકમો દ્વારા આ પેટ્રોલ પંપ્સ છે, અમુક હોટેલ્સ છે, આના દ્વારા ગેપ ઇન મીડિયન જે છે આને બ્રેક કરવામાં આવ્યા છે અને આ તોડીને જે રાહગીરોની જે જાનમાલની સુરક્ષા જે છે આને જોખમમાં નાખવામાં આવી છે. આ તમામ રિપોર્ટ જે છે આરટીઓ દ્વારા તમામ રોડ ઉપર ઇન્સ્પેક્શન કરીને કેટલા ગેપ ઇન મીડિયન તોડવામાં આવ્યા છે આનું એક સર્વે કરવામાં આવ્યું હતું. આમાં રાજકોટ ભાવનગર રોડ ઉપર 5, રાજકોટ કાલાવાડ રોડ ઉપર 2, રાજકોટ મોરબી રોડ ઉપર 16, નેશનલ હાઈવે ઉપર 9, રાજકોટ જામનગર રોડ ઉપર 16. આ તરીકે આ તમામ જે ગેપ ઇન મીડિયન મળ્યા હતા તમામ એજન્સીઝને અગાઉની પાસ્ટની રોડ સેફ્ટી કમિટીની મિટિંગમાં આને રિપેર કરવાની સૂચના આપવામાં આવી હતી. આ રિપેર કર્યા પછી પણ અમુક માણસોએ ફરીથી આને તોડવાનું સાહસ કર્યું છે અને જેથી ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીએ નક્કી કર્યું છે કે આ તમામ માણસો ઉપર જે લોકોએ અત્યારે હવે મીડિયન તોડશે અથવા જે તોડી દીધા છે અને આને 15 દિવસની અમે એક સમયસીમા આપી છે કે આપ રિપેર કરી નાખો. જે રિપેર નહીં કરે તો આ તમામ માણસો ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે. બીએનએસની કલમ 324 અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની સેક્શન 3 હેઠળ આ તમામ માણસોની જાન જોખમમાં નાખવાનો અને પબ્લિક પ્રોપર્ટીને તોડવાના બદલ આના ઉપર એફઆઈઆર થશે. આ કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે. રાજકોટ ભાવનગર રોડ ઉપર 5 મીડિયનની એક એફઆઈઆર ઓલરેડી અમે કરી દીધી છે. 5 મીડિયનની સંયુક્ત એફઆઈઆર કરી છે અને આમાં ઘણા બધા મલ્ટિપલ વ્યવસાયિક એકમ છે અને જૂનોથી તોડેલું છે, જેથી ચોક્કસ માણસ કોણ છે ખબર નહીં કરી શકાય. તો એક નનામી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પણ હવે આ બધા રિપેર થશે ને હવે જે કોઈ પણ સંસ્થા તોડવાનું સાહસ કરશે તો અમે નામજોગ એફઆઈઆર કરીશું. અને જે પણ સ્પષ્ટ રીતે દેખાય છે કે આ પેટ્રોલ પંપ એક જ છે ને આ પેટ્રોલ પંપવાળાએ તોડ્યું છે અથવા કમર્શિયલ એકમ એક જ છે ને આને તોડ્યું છે, તો આને અમે વિનંતી કરીએ છીએ કે આ 15 દિવસમાં સ્વખર્ચે આ મીડિયન તમામ રિપેર કરાવી અને આ જે રિપેર નહીં કરાવશો તો આપને ઓફકોર્સ અમે બધા પગલાં લઈશું ને આપને ઉપર એફઆઈઆર પણ દાખલ કરાવીશું. મારા રાજકોટના પણ તમામ નગરજનોને વિનંતી છે કે આપણે પણ ઘણા બધા મીડિયનને બ્રેક કરીને અને સમય બચાવવા માટે અથવા જલ્દબાજીમાં એવું કરતા હોઈએ છીએ અને આના કારણે ખૂબ એક્સિડન્ટ બને છે. આપણી જીવન જે છે અમૂલ્ય છે, એવું નહીં કરીએ. અને કદાચ નેક્સ્ટ ગેપ જે છે 1.5 કિલોમીટર આગળ હશે પણ આપણે આ જે પ્રોપર સરકારે જે બનાવેલા આખું ટેકનિકલ અભ્યાસ કરીને જે ગેપ બનાવ્યો ત્યાંથી જ આપણે પસાર કરી એવી વિનંતી પણ કરવામાં આવે છે. અમુક રિક્વેસ્ટ પણ મળી છે ગામડાઓ દ્વારા કે અમારે ગામમાં જવાનો રસ્તો છે, આ તમામ જે અમુક જોડતો રસ્તો છે ત્યારે કદાચ મીડિયન ધ્યાનમાં નહીં લેવામાં આવે અને અત્યારે બ્રેક થઈ ગયું છે, એવા પણ કેસીસ મળ્યા છે, ખાસ કરીને જામનગર રોડ ઉપર. તો આરટીઓને અને એક્સીએને જે પણ રોડની એજન્સી અત્યારે વનડેમ કરે છે એને સૂચના આપવામાં આવી છે કે આપ આનો અભ્યાસ કરો, ટેકનિકલી શું યોગ્ય છે ને એવી રીતે પછી ફ્યુચરમાં આગળ વધીશું. સેન્સસમાં